બરાબર. અને બાકી બધા જ બાકીના 3 વેદની રચના 500થી 400 ઈસા વર્ષ પૂર્વે થઈ ગઈ હતી. એટલે તમે અત્યારે એગ્રીગેટ વિચારીને માનો તો એટલીસ્ટ 3000 વર્ષ તો જૂના છે જ. પણ મેં કીધું એમ જ તમે કોઈ ફિક્સ ડેટિંગ વેદોની કોઈ પણ રીતે ના કરી શકો. તો હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ વેદમાં છે શું. તો ઋગ્વેદમાં અલગ અલગ દેવતાઓની સ્તુતિ છે, બરાબર. એનું કહેવાય ને માળખું એવી રીતે છે કે 10 એમાં મંડલ છે, પછી એમાં સૂક્ત આવે અને સૂક્તની સંખ્યા 1028 છે અને ટોટલ મંત્ર 10,462 છે. અને કહેવાય ને જ્ઞાન અને દેવતાઓની ઉપાસના, ઈશ્વરની સ્તુતિ આ મોટા મોટો વિષય છે. પછી આવે યજુર્વેદ. તો યજુર્વેદમાં કહેવાય કે એપ્રોક્સ 1974 ગદ્યાત્મક મંત્ર છે બધા. એમાં કાર્ય અને યજ્ઞના સમર્પણની પ્રક્રિયા એ વિશેનું નોલેજ છે. હવે આવે સામવેદ. તો સામવેદ માટે એવું કહેવાય છે કે ભારતીય સંગીતનો ઉદ્ગમ, મીન્સ સંગીતનો ઉદ્ગમ સામવેદથી જ થયો છે એમ. અલગ અલગ ટોનમાં કઈ રીતે મંત્રોનું ઉચ્ચારણ કરવું એના માટે સામવેદ એક પ્રમુખ વેદ છે. એમાં 1874 મંત્ર એપ્રોક્સ છે. અને પછી આવે કે ભાઈ અથર્વવેદ. તો અથર્વવેદમાં બહુ બધા અલગ અલગ વિષયો ઉપર મંત્ર છે. એમાં કહેવાય ને 4977 મંત્ર છે એમાં. તેમાં અલગ અલગ વિષય ઉપર કૃષિ, ગુણ, ધર્મ, આરોગ્ય, યજ્ઞકાંડ એ વિષય ઉપર અલગ અલગ છે. હવે વિષય પ્રશ્ન એ આવે કે વેદોનું અધ્યયન કઈ રીતે થતું હશે. તો જો એવું વિચારીએ કે આપણે વેદ લઈ લેશું અને વાંચવા બેસી જશું તો બની શકે કે ઓલમોસ્ટ એવું જ બને કે આપણને કાંઈ ખબર ના પડે. તો વેદોનું અધ્યયન, વેદ કહેવાય ને એક શ્રુતિ પરંપરાથી ચાલેલા આવે છે. શ્રુતિ પરંપરા એટલે કે આજથી હજારો વર્ષ પહેલાં એવું નહોતું કે માણસ લખીને બધું કરતો હતો એમ, કે કાગળની રચના કે શિલાલેખ કે તામ્રપત્રની પહેલાં પણ વેદનું અસ્તિત્વ હતું. તો કેવું ગુરુ શિષ્ય પરંપરાથી આખા વેદને કંઠસ્થ કરવામાં આવતા હતા. એટલે પેઢી દર પેઢી શ્રુતિ પરંપરાથી એક વેદને યાદ રાખવામાં આવતા હતા, એનું અધ્યયન કરવામાં આવતું. ગુરુ અને શિષ્ય વચ્ચે એક સંવાદ બનતો હતો અને વેદોની યાદ રાખવામાં આવતા હતા. તો રચના થાય કે ભાઈ ખરેખર તો એવું કહેવાય છે બધા ઇતિહાસકારોના મતે કે જેવા વેદ પહેલાં હતા એવા જ છે. એટલે બહુ એક કઠિન પરંપરા હતી કે વેદોને યાદ રાખવા માટે અલગ અલગ શાખાઓ હતી. કઈ રીતે યાદ કરવું ઉલટેથી સીધેથી, કે જેથી એકદમ સચોટ રીતે પેઢી દર પેઢી વેદોને કંઠસ્થ કરી શકાય એમ. તો એ જ રીતે ગાયનની પ્રણાલીથી, છંદ ને એ બધા વસ્તુથી વેદોને યાદ રાખવામાં આવતા અને અલગ અલગ એની વિધિ હતી. તો વેદ શ્રુતિ પરંપરાથી ચાલેલા આવે છે. આજે પણ એવા ઘણા બ્રાહ્મણો મળી જશે કે જેને ચારો વેદ કંઠસ્થ હોય એમ. કહેવાય ને કે ભાઈ એક નામ અટક આવે દ્વિવેદી તો એવું કહેવાતું કે ભાઈ એને 2 યાદ છે, ત્રિવેદી તો એને 3 યાદ છે અને ચતુર્વેદી તો એને 4, જેને 4 વેદ કંઠસ્થ હોય એને ચતુર્વેદી કહેવામાં આવતું એમ. તો વેદોને જાણવા માટે અલગ અલગ રસ્તા હોય છે એનું અધ્યયન કરવા માટે. તો કહેવાય ને વેદો જાણતા પહેલાં તમારે વેદાંગ જાણવું પડે. તો કહેવાય ને વેદાંગ હતા 6 વેદાંગ કહેવાય છે કે જેમાં આવે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. શિક્ષા એટલે જે મંત્રોનો ભાગ છે એ. પછી કલ્પ, નિરુક્ત, વ્યાકરણ એટલે આપણને જે કઈ રચના છે, સચોટ ભાષા, છંદ એટલે એક્ઝેક્ટ કઈ રીતે યાદ રાખવા, અને જ્યોતિષ એટલે એસ્ટ્રોનોમી. પણ અત્યારનું જ્યોતિષ છે એ જ નહીં, પણ એસ્ટ્રોનોમી કે જેનો બેઝ લઈને અલગ અલગ યુનિવર્સની જાણવાનો પ્રયત્ન આપણા આર્યભટ્ટને બધા લોકોએ કરેલો હતો એમ.